અમારી શાળામાં પ્રાર્થના શરૂ થઈ ગઈ છે અને અમે બનાવી હતી સરસ મજાની રંગોળી અને સાચવવા માટે સાહેબો મહેનત કરી રહ્યા હતા. કેમ કે કાલે અમારો વિજ્ઞાન મેળો હતો અને આજે જો અમારો વિજ્ઞાન મેળો ચાલુ થઈ ગયો છે અને બધા મહેમાનો ધીરે ધીરે પધારી રહ્યા છે. અને અમે બધા મહેમાનોનું સ્વાગત કરવાનું એ રીતે નક્કી કર્યું કે દરેકને અમે કુમકુમ તિલક અને ઝવેરાથી સ્વાગત કરીશું, કેમ કે આપણી ભારતીય પરંપરા છે. તો સારા એવા અમારા સાહેબોએ બધાએ ખૂબ મહેનત કરી હતી. સ્ટાફનો સાથ સહકાર ને સાથે ગામના લોકોનો પણ સાથ સહકાર એટલો હતો. લગભગ 70-80 શાળાઓના સાહેબો અને એમના બાળકો લઈને આવેલા હતા. અને અમારા કહેવાય બીઆરસી કોઓર્ડિનેટર ને કેસાજી ચૌહાણ જે આપણા ધારાસભ્ય છે આના દિયોદર તાલુકાના MLA એ પણ આવ્યા હતા. એટલે બહુ સારું મોટા પાયા ઉપર આયોજન હતું ને એની સાથે બીઆરસી મેડમ પણ અમારા આવેલા હતા. તો બહુ મોટા પાયે મેં આયોજન કરેલું હતું સ્કૂલમાં. અને આવી નાની અમથી સ્કૂલમાં આટલું મોટું આયોજન કરવું, જો રાજ્ય લેવલે પણ આની નોંધ લેવાય એ બહુ મોટી વાત છે. અને બધાનું બાળકીઓ એ નાની નાની દીકરીઓ સરસ અમારા ટીચર સાહેબ પણ આવ્યા હતા, એમનું બધાનું સરસ પ્રકારે સ્વાગત કર્યું. અને પછી અમારો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ચાલુ થઈ ગયો. અને અમે સાથે સાથે જે ગામના લોકો હતા એમનું પણ અમે સ્વાગત કરવાનું નક્કી કરીને બાળકોનો મારા પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે જેઓ બાળકોએ મારા ઉપર પણ ફૂલો નાખે કે ચાલો બેન તમારું પણ અમે સ્વાગત કરીએ. તો એમને મારા પર પણ ફૂલો નાખવાનું ચાલુ કર્યું. અને જો સ્ટેજ ઉપર બધા જે મહેમાનો આવ્યા હતા જેમને સાથ સહકાર આપ્યો તો જે પદાધિકારીઓ હતા બધાને સારો ઠળીને સન્માન કર્યું અને સ્વાગત ગીત કર્યું. અને જો નાની બાળકીઓ હવે પોતાનું ફોટો સેશન ચાલુ કરીને આવા ઘણા બધા પ્રોજેક્ટ આપણે વિડીયોમાં આપણે ફરીથી જોઈશું. અને પછી જુઓ આ બાળકોને સાહેબે કંઈ ચલા એન્ટરટેનમેન્ટ તો જોઈએ એટલે બાળકો માટે વગાડ્યા ગરબા અને બાળકોએ બરોબર એની મોજ લીધી. અને જે બાળકીઓ તૈયાર થઈને આવી હતી એમને પણ પોતાનું ફોટો સેશન ચાલુ કરીને જો આ બાળકીને હવે રમતા રમતા જોવા પડી.